એ મારે કોઈ જગ્યાએ બીજી કોઈ વાત નથી કરવી, બીજી ત્રીજી, પણ એ જ્યારે બી આમાંથી બેઠેલા કોઈને મુસ્લિમ વિરોધી કોઈ જરૂર પડે, અડધી રાતે બંદૂક લઈને તલવાર લઈને આવી હશે તો દિલ્હી પડીઓ લાવશે, પણ સ્ટેજ ઉપર ઉભા રહીને હિન્દુની વાત કરવી બહુ સારી લાગે કે ભાઈ હું હિન્દુની વાત કરું, આપણે આલિયા માલિયા જમાલિયા જે હોય જેને જે તોડવું હોય તોડી લે, આપણે એનો કોઈ ફરક નથી પડતો। पालनपुर में बढ़ती नफरत पर चिंता, सद्भावना की मिसाल रहा नवाबी शहर। सवालों के घेरे में आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आप सभी का स्वागत है। गुजरात का पालनपुर, जो कभी नवाबी शहर के नाम से जाना जाता था, अपनी कौमी एकता और आपसी सद्भावना के लिए भी मशहूर रहा है। यहाँ हिंदू मुस्लिम भाईचारे की मिसालें दी जाती थीं, लेकिन अफसोस की बात है कि बीते कुछ समय से पालनपुर भी नफरत फैलाने वाली सोच का शिकार होता नजर आ रहा है। कुछ महीने पहले पालनपुर के एक कॉलेज में मुस्लिम समाज के खिलाफ आपत्तिजनक और गलत बयान दिए जाने का मामला सामने आया था। शिक्षा जैसे पवित्र क्षेत्र में भी जब नफरत की भाषा सुनाई दे तो यह समाज के लिए गंभीर चेतावनी है। अब हालात इतने बिगड़ते दिख रहे हैं कि खेल जैसे एकता और भाईचारे के माध्यम में भी हिंदू मुस्लिम का जहर घोला जा रहा है। ताज़ा मामला पालनपुर के नज़दीक स्थित धानेरा का है, जहां एक हिंदू क्रिकेट टूर्नामेंट के दौरान पालनपुर के ही क्रिकेटर दिलीप सिंह द्वारा मुस्लिम समाज के विरुद्ध भड़काऊ बयानबाजी किए जाने का आरोप लगा है। खेल के मैदान में इस तरह की नफरत भरी बातें न सिर्फ खेल भावना के खिलाफ हैं, बल्कि सामाजिक सौहार्द को भी गहरी चोट पहुंचाती हैं। इस घटना के विरोध में आज पालनपुर के कॉरपोरेटर सरफराज सिंधी के नेतृत्व में मुस्लिम समाज के प्रतिनिधियों ने बनासकांठा जिला कलेक्टर को एक आवेदन पत्र सौंपा। आवेदन में मांग की गई है कि इस मामले की निष्पक्ष जांच हो और नफरत फैलाने वाले बयान देने वालों के खिलाफ सख्त कार्रवाई की जाए, ताकि भविष्य में ऐसी घटनाओं की पुनरावृत्ति न हो। शहर के जागरूक नागरिकों का कहना है कि पालनपुर की पहचान हमेशा से गंगा जमुनी तहजीब रही है। यदि समय रहते नफरत की राजनीति और बयानबाजी पर रोक नहीं लगाई गई तो ये शहर की सामाजिक संरचना को गंभीर नुकसान पहुंचा सकती है। आज जरूरत है कि प्रशासन, जनप्रतिनिधि और समाज के सभी वर्ग मिलकर नफरत के खिलाफ आवाज उठाएं और पालनपुर को एक बार फिर भाईचारे और सद्भावना की राह पर लौटाएं, क्योंकि नफरत किसी एक समाज को नहीं बल्कि पूरे शहर और आने वाली पीढ़ियों को नुकसान पहुंचाती है। धानेरा खाते योजाયેલ हिंदू प्रीमियर लीग में बनासकांठा जिला क्रिकेट एसोसिएशनના प्रमुख અને સેક્રેટરી બંને ઉપસ્થિત હતા અને આ ટુર્નામેન્ટનું એક ભવ્ય આયોજન થયું હતું। દિલીપસિંહ હાડિયોલે શું કહ્યું તેમના મુખે સાંભળો। ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા દિલીપસિંહ, દિલીપસિંહ ભેગું બેટ તો જોઈએ। થેન્ક યુ। બતાવો દિલીપસિંહ। જય શ્રી રામ। સુરેશભાઈ સુથાર અને પ્રવીણભાઈ ચૌધરી તેમજ તેમની ટીમ જેમણે હિન્દુ ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર કે હિન્દુઓને એક કરવાનો પ્રયાસ આ થઈ રહ્યો છે। દરેક જગ્યાએ બાંગ્લાદેશ જોઈ લો, પાકિસ્તાન જોઈ લો કે યુએસએ જોઈ લો, ક્રિશ્ચન અને બીજી કોમ્યુનિટી બધા એક થાય છે તો આપણે હિન્દુએ બી એક થવાની જરૂર છે। પણ આપણે હિન્દુઓમાં એક જે ખોટ છે કે એક અહીંયા ઘણા બધા એવા લોકો છે જે એ વાતથી વાકેફ હશે કે જે માણસ તમને ઉપર લઈને આવે, જે તમને ખભે બેસાડીને લઈ જાય, એનું જ ગળું કાપવાનું, એ આપણે હિન્દુઓ બંધ કરે। જ્યારે આવું કોઈ સિલેક્શન આવે કે કઈ બી આવે ત્યારે હું હિન્દુ, હું દરબાર તો હું દરબારનો છોકરો લઉં, હું બ્રાહ્મણ તો બ્રાહ્મણનો છોકરો લઉં, અને સારા છોકરા ક્રિકેટમાંથી રહી જાય અને બીજા જે કેપેબલ ના હોય એ છોકરાઓ જાય, એ આપણા છોકરાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અત્યારે। એટલે આ બધી વસ્તુઓ એ બધી છે કે આપણે સ્ટેજ ઉપર ઉભા રહીને હિન્દુની વાત કરવી બહુ સારી લાગે કે ભાઈ હું હિન્દુની વાત કરું, આપણે આલિયા માલિયા જમાલિયા જે હોય જેને જે તોડવું હોય તોડી લે, આપણે એનો કોઈ ફરક નથી પડતો। પણ તમને જે લોકો તમને હિન્દુઓમાં જે તમને હિન્દુ સમજીને આગળ લાવ્યું હોય, સારા માણસ સમજીને આગળ લાવ્યું હોય, એ દિલીપભાઈ હોય કે બીજા ત્રીજા ચોથા કોઈ બી વ્યક્તિ હોય, એને હિન્દુની સાથે રહીને બધા હિન્દુઓમાં મારો સગો ભાઈ હોય, પણ કોઈ પ્રજાપતિનો દીકરો કે કોઈ સુથારનો દીકરો સારું રમતો હોય તો મારો સગો ભાઈ ના જાય। મારો આજ સુધીનો રેકોર્ડ છે। આ વીપી ભાઈ બેઠા, વીપી ચૌધરી મારો, તમે કોલેજની ટીમમાં હતા, મારો સગો ભાઈ હતો, 5 મિનિટ લેટ આવ્યો તો બહાર બેસાડ્યો હતો। એટલે ક્રિકેટમાં અને આપણે હિન્દુઓમાં કહેવા માટે એવું લાગે કે હિન્દુઓ આપણે એક થઈએ ને આ થઈએ, પણ હિન્દુ જ હિન્દુઓની કાપે છે, એ પહેલા આપણે સુધારવાની જરૂર છે। અને એ મારે કોઈ જગ્યાએ બીજી કોઈ વાત નથી કરવી, બીજી ત્રીજી, પણ એ જ્યારે બી આમાંથી બેઠેલા કોઈને મુસ્લિમ વિરોધી કોઈ જરૂર પડે, અડધી રાતે બંદૂક લઈને તલવાર લઈને આવી હશે તો દિલ્હી પડીઓ લાવશે, પણ આપણે અંદર જેટલા બી ક્રિકેટ રમે છે એ સમાજને ભૂલીને હિન્દુ વિચારો। કેમ કે અમે હમણાં જ 2 મહિના પહેલા 3 મહિના પહેલા અનુભવ કરી લીધો કે આપણે કોકના માટે કંઈ કરીએ
આખા ગામથી દુશ્મની કરીએ પણ આપણા જ પગ કાપવામાં આવે, આપણું જ ગળું કાપવામાં આવે. એટલે સ્ટેજ પરથી હિન્દુની વાતો કરવી સારી લાગે, પણ જે હકીકતમાં તમારો હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાલવાના અલગ, એ વસ્તુ નહીં ચાલે. હિન્દુ બી બધું સમજે જ છે કે ક્યારે શું થાય. એટલે હું દરેકને અહીંયા વિનંતી કરું કે ક્યારે બી ક્રિકેટરે જે પોતાને સ્પોર્ટમેન ગણાવે છે તેમણે માત્ર પોતાની હલકી અને પ્રસિદ્ધિ માટે એક હલકી કક્ષાની રાજનીતિના રૂપે એમને મુસ્લિમ સમાજને સામે તલવાર અને બંદૂક લઈને આવવાની વાતો કરી છે. જો મને યાદ કરજો, હું તલવાર બંદૂક લઈને ન આવું તો હું દરબારનો દીકરો નહીં, આલિયા માલિયા જમાલિયાથી થાય તમે લોકો તોડી લેજો. આવા શબ્દોનો પ્રયોગ કરી એણે ગુજરાત રાજ્યની શાંતિ ભંગ કરવાના પ્રયાસ કર્યા છે. હાથે કરી અને એણે એક સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યો છે, જેના કારણે પોતાના જે મનસૂબા જે ફિલફૂલ કરી શકે. ગુજરાત રાજ્યમાં જ્યારે શાંતિ, ગંગા જમનાની તહેજીબની સંસ્કૃતિ હોય અને એને હનનવાનો આવા વિષયમય પ્રયાસો કરતા હોય તો આવા અસામાજિક તત્વો જોડે એટલે કે દિલીપ હડિયોલની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એ જો તલવાર લઈને આવવાની વાત કરતો હોય તો એના હથિયાર રૂપી એના પર BNS કલમ 323, 324, 326 રૂપે ગુનો દાખલ કરવામાં આવે. અને એણે જે બંદૂકની વાત કરી છે, જો એની જોડે લાયસન્સ હોય તો ઠીક છે, જો એનું લાયસન્સ ન હોય તો એની સામે આર્મ એક્ટનો ગુનો દાખલ કરી અને આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન રહે તે માટે તાત્કાલિક એની ધરપકડ કરી અને જાહેરમાં એનો વરઘોડો કાઢવામાં આવે તો એને સબક મળશે કે કોઈની શાંતિ ભંગ કરવાથી શું મળી શકે છે. આજે અમારી મુસ્લિમ સમાજની લાગણી અને માગણી એવી છે, કલેક્ટર સાહેબને મળ્યા છીએ, એમને આશ્વાસન આપ્યું છે, છતાં પણ અમે અહીંથી SP સાહેબને ત્યાર પછી અમારા પૂર્વ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા માટે જવાના છીએ. તો સરકારશ્રીને મારી રજૂઆત છે કે આ રજૂઆતને ધ્યાને લઈ એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. જો એની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે તો હું સરફરાજસિંહથી પોતે અને મારા સમાજના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને અમને કંઈ પણ થશે તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે.